કેવું રહે જો આપણે સમય સાથેનો આપણો સંબંધ જ બદલી નાખીએ? વિચારો, આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાંથી બહાર નીકળીને જાપાની શાણપણમાંથી પ્રેરણા લઈને એક વધુ શાંત અને સભાન રસ્તો અપનાવીએ તો? ચાલો, આજે આપણે આ જ કળાને ઊંડાણપૂર્વક સમજીએ. ક્યારે એવું બન્યું છે કે સાંજ પડે ને એમ થાય કે યાર આખો દિવસ ગયો ક્યાં? મતલબ કામ તો ઘણું કર્યું, પણ દિવસના અંતે એ સંતોષ જ નથી મળતો. દિવસ જાણે હાથમાંથી રેતીની જેમ સરકી ગયો. અને જુઓ, આ ખાલી એકલ-દોકલ વ્યક્તિ સાથે નથી થતું. લગભગ આપણા બધાની આ જ કહાની છે. તો પછી આનો અર્થ એ નથી કે આપણામાં કોઈ કમી છે. ના, બિલકુલ નહીં. આ કોઈ આપણી પર્સનલ નિષ્ફળતા નથી. ખરી સમસ્યા તો એ છે કે આપણી આસપાસની દુનિયા, આપણું આધુનિક જીવન એ રીતે જ બનાવવામાં આવ્યું છે કે આપણું ધ્યાન સતત ભટકતું રહે અને આપણો સમય આપણી પાસેથી છીનવાતો રહે છે. તો ચાલો, આ જાળને થોડી નજીકથી જોઈએ. સમસ્યા ખરેખર ક્યાં છે? હકીકતમાં પ્રોબ્લેમ એ છે કે સમયને મેનેજ કરવાની જે જૂની જાણીતી પદ્ધતિઓ આપણે વર્ષોથી વાપરીએ છીએ, તે આજની આ આધુનિક સમયની જાળ સામે સાવ નકામી સાબિત થઈ રહી છે. એ કામ જ નથી કરતી. અને આ ચક્ર કેવું દેખાય છે? જુઓ, આપણી ટુ ડુ લિસ્ટ લાંબી ને લાંબી થતી જાય છે, પણ ક્યારેય પૂરી નથી થતી. આખો દિવસ બસ ઈમેલ્સ અને બીજા લોકોની માંગણીઓ પૂરી કરવામાં જ જતો રહે છે. અને એવું લાગે છે કે આપણો સમય આપણો છે જ નહીં, જાણે બીજા બધાનો હોય. પેલી બધી પ્રોડક્ટિવિટી એપ્સ પણ ડાઉનલોડ કરી લીધી, પણ મૂળ સમસ્યા તો ત્યાંની ત્યાં જ છે. અને જેટલી વધુ મહેનત કરીએ, એટલો જ વધુ થાક લાગે છે. આ બધું બહુ જાણીતું લાગે છે, નહીં? ઓકે, તો જો વધારે ને વધારે મહેનત કરવી એનો જવાબ નથી, તો પછી જવાબ છે શું? વેલ, જવાબ છે એક અલગ જ દૃષ્ટિકોણ અપનાવવામાં. બસ જોર લગાવવાને બદલે ચાલો એક સમજદાર રસ્તો અપનાવીએ. જાપાનીઝ કલ્ચરમાં આને કહેવાય છે ગમન. આને જરા સમજીએ. એક તરફ છે આપણી વિચારસરણી કે બસ જ્યાં સુધી તૂટી ન જાઓ ત્યાં સુધી જોર લગાવતા રહો. પણ બીજી તરફ છે ગમનનો જાપાનીઝ કોન્સેપ્ટ. એ આપણને યાદ અપાવે છે કે આપણી ઈચ્છાશક્તિ, આપણી વિલપાવર કોઈ અનલિમિટેડ સ્ત્રોત નથી. એ એક લિમિટેડ રિસોર્સ છે અને તેને બળજબરીથી વાપરી નાખવા કરતાં ધીરજથી, સમજદારીપૂર્વક વાપરવામાં જ શાણપણ છે. તો ગમન એટલે શું? ગમનનો અર્થ એ નથી કે બધું મૂંગા મોઢે સહન કરતા રહેવું. ના, એનો અર્થ છે મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને ગરિમા સાથે ટકી રહેવું. એ સમજવું કે દરેક લડાઈ તાકાતથી નથી જીતાતી. અમુક લડાઈઓ માટે ધીરજની જરૂર પડે છે. આ એક પ્રકારની શાંત શક્તિ છે. ચાલો, હવે આ થિયરીને પ્રેક્ટિકલમાં ફેરવીએ. આટલું મોટું જ્ઞાન રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવો? એના માટે એકદમ સરળ 4 પગલાંનું એક દૈનિક ચક્ર છે. આ મેક ટાઈમ નામના ફ્રેમવર્ક પર આધારિત છે, જે આ જાપાનીઝ સિદ્ધાંતો સાથે એકદમ બંધ બેસે છે. આ 4 સ્ટેપ્સ ખરેખર ખૂબ જ સરળ છે પણ ખૂબ પાવરફુલ છે. પહેલું, હાઇલાઇટ એટલે કે દિવસની એક મુખ્ય પ્રાથમિકતા નક્કી કરવી. બીજું, લેઝર મતલબ કે તમારા ધ્યાનને ભટકાવતી વસ્તુઓથી બચાવવો. ત્રીજું, એનર્જાઇઝ એટલે કે તમારા શરીરની સંભાળ રાખવી. અને ચોથું, રિફ્લેક્ટ મતલબ કે દિવસના અંતે એમાંથી શીખવું. ચાલો, હવે આ દરેક સ્ટેપને થોડું ઊંડાણથી સમજીએ. તો પહેલું પગલું છે હાઇલાઇટ. આનો વિચાર જાપાનની ચોરેઈ પ્રથા પરથી આવ્યો છે. ચોરેઈ એટલે સવારની એક નાનકડી મીટિંગ જે આખા દિવસનો સૂર નક્કી કરે છે. બસ એ જ રીતે દિવસની ભાગદોડ શરૂ થાય એ પહેલાં માત્ર ફક્ત એક જ સૌથી મહત્વનું કામ પસંદ કરવાનું છે. આ એક નાનકડી ક્રિયા તમારા આખા દિવસની દિશા બદલી શકે છે. આ વિચાર કેટલો શક્તિશાળી છે એ આ એક વાક્ય પરથી સમજાઈ જશે. વિચારો, જો દિવસમાં બીજું બધું ખોટું પણ થયું હોય, પણ પેલું એક કામ જે મેં નક્કી કર્યું હતું એ પૂરું થઈ ગયું હોય, તો પણ મારો દિવસ સફળ ગણાય. આનાથી કેટલી સ્પષ્ટતા અને સંતોષ મળે, નહીં? હવે આવે છે બીજું પગલું, લેસર. આને સમજવા માટે આપણે સમુરાઈના મુશિન કોન્સેપ્ટને જોઈશું. મુશિન એટલે નો માઇન્ડની અવસ્થા. એક એવી સ્થિતિ જ્યાં બધા જ વિક્ષેપો ગાયબ થઈ જાય અને મગજમાં ફક્ત એ જ કામ રહે જે તમે કરી રહ્યા છો. આનો રસ્તો વિક્ષેપો સામે લડવાનો નથી, પણ એવું વાતાવરણ બનાવવાનો છે જ્યાં વિક્ષેપો હોય જ નહીં. તો આ લેસર મોડ કેવી રીતે એક્ટિવેટ કરવો? ખૂબ સરળ છે. તમારો ફોન એને બીજા રૂમમાં મૂકી દો. જે એપ્સ ધ્યાન ભટકાવે છે એને થોડા સમય માટે હટાવી દો. કમ્પ્યુટર પરની બધી ફાલતુ ટેબ્સ બંધ કરી દો. ટૂંકમાં તમારું જે યુદ્ધ ક્ષેત્ર છે
એટલે કે તમારી કામ કરવાની જગ્યા એને એકદમ સાફ કરી દો, જેથી તમારું મન બીજે ક્યાંય ભટકે જ નહીં. ત્રીજું અને ખૂબ જ મહત્વનું પગલું છે એનર્જાઇઝ. અહીં આપણે ગેન્કી નામના જાપાનીઝ શબ્દને સમજીશું. ગેન્કી એટલે આપણી કુદરતી ઊર્જા, આપણી અંદરની તાકાત. વાત એ છે કે માનસિક સ્પષ્ટતા માટે શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે. અને ગેન્કી કોઈ એવી વસ્તુ નથી જે આપણે કોફી પીને બનાવીએ છીએ. એ તો આપણી અંદર પહેલેથી જ છે. આપણે બસ એનું રક્ષણ કરવાનું છે, એને પોષણ આપવાનું છે. તો આ ઊર્જાનો પાયો શું છે? સાંભળવામાં એકદમ સાદું લાગશે, પણ આ જ સત્ય છે. પહેલું, પૂરતી ઊંઘ લો. ભલે દુનિયા ગમે તે કહે. બીજું, દરરોજ થોડું શારીરિક હલનચલન કરો. અને ત્રીજું, સારો પૌષ્ટિક ખોરાક ખાઓ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ આ જે પાયો છે જેના પર બધું ટકેલું છે. અને હવે છેલ્લું પગલું, રિફ્લેક્ટ. આ માટે માર્શલ આર્ટ્સમાં મોકુસોન નામની એક પ્રથા છે, જેનો અર્થ છે શાંત ચિંતન. દિવસના અંતે શાંતિથી બેસીને કોઈપણ જાતના જજમેન્ટ વગર બસ દિવસની સમીક્ષા કરવાની છે. શું થયું, શું શીખ્યા? અહીં પોતાની જાતને દોષ આપવાનો નથી, પણ ફક્ત શીખવાનો છે. તો જ્યારે આ ચારેય પગલાં આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની જાય છે, ત્યારે એક જાદુ થાય છે. એક ખૂબ જ મોટો ફેરફાર આવે છે. આપણે સતત પ્રતિક્રિયાઓ આપવાનું બંધ કરીને ઇરાદાપૂર્વક, એટલે કે હેતુપૂર્વક જીવવાનું શરૂ કરીએ છીએ. આપણા જીવનનો ધ્યેય જ બદલાઈ જાય છે. પ્રતિક્રિયા આપવાને બદલે આપણે પસંદગી કરવાનું શરૂ કરીએ છીએ. આ જ તો છે સાચું સેલ્ફ મેનેજમેન્ટ. હવે આપણે નોટિફિકેશન્સ અને બીજા લોકોની માંગણીઓના ગુલામ નથી, પણ આપણે આપણા સમય અને ધ્યાનના સાચા માલિક બનીએ છીએ અને તેની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ આખું ચક્ર કોઈ કડક શિસ્ત કે નિયમો વિશે નથી. જાપાનમાં એક સુંદર ખ્યાલ છે, કી નો નાગારે, એટલે કે ઊર્જાનો કુદરતી પ્રવાહ. પરિવર્તન કોઈ યુદ્ધની જેમ જબરદસ્તીથી નથી લાવવાનું. એ તો નદીના પાણીની જેમ સહજ અને કુદરતી રીતે આવવું જોઈએ. સમય જતાં એક સૌમ્ય પણ શક્તિશાળી પ્રવાહ બનાવવાનો છે. આથી આ બધી ચર્ચાનો સાર એક જ વાક્યમાં છે: વધુ નહીં, ઓછું કરો. આપણને જે સતત થાક અને હતાશાનો અનુભવ થાય છે, એનો ઉપાય વધુ કામ કરવામાં બિલકુલ નથી. એનો ઉપાય છે ઓછી પણ મહત્વની વસ્તુઓ પસંદ કરવામાં, અને પછી એને આપણું 100% અવિભાજિત ધ્યાન આપવામાં. તો ચાલો આ બધી વાતોને હવે અમલમાં મૂકીએ. એક સરળ સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે આખી ફિલોસોફીને જીવંત કરી દેશે. આવતીકાલ માટે તમારું એક હાઇલાઇટ, તમારી એક મુખ્ય પ્રાથમિકતા શું હશે?